આપણે એક વાત સમજી લઈએ કે આર્ટિમિસ 2 મિશન જે છે હવે નાસા માટે ટેકનોલોજી ચકાસવાનો કે અંતરિક્ષ યાત્રીઓ અંતરિક્ષમાં કેટલો સમય ટકી શકે છે એ ચકાસવાનો મુદ્દો રહ્યો નથી. હવે ટેકનોલોજીથી આગળનું સ્ટેજ એ વિચારી રહી છે. ત્યારે ભારત માટે હજી પ્રથમ તબક્કામાં છીએ. આપણું જે ચંદ્રયાનના કાર્યક્રમો અત્યાર સુધી જે થયા એમાં પ્રથમ કાર્યક્રમની અંદર આપણે ચંદ્રની આજુબાજુ ફરે એવો એક ઉપગ્રહ તરતો મૂક્યો જેને ઓર્બિટર આપણે કહીએ છીએ. એ પછીના પ્રયોગની અંદર ચંદ્રએ આપણે ભારતે એક લેન્ડર જેને સલામત રીતે ચંદ્રની સપાટી પર ઉતરી શકે એવું એક લેન્ડર મોકલ્યું. અને ત્રીજા પ્રયત્નની અંદર કે એ લેન્ડરમાંથી વિક્રમ નામનું જે રોવર હતું એ નીકળીને આજુબાજુના વિસ્તારનો સર્વે કરી શકે. તો આ પ્રકારનું એટલે આપણું જે સ્ટેજ જે છે એ અત્યારે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનું છે અને આપણે ત્યાં સુધી કઈ રીતે જઈ શકીશું. નાસા જ્યારે 2030 સુધીમાં ત્યાં બેઝ સ્ટેશન નાખવા માટે વિચારી રહ્યા છે તેના 10 વર્ષ પછી એટલે લગભગ આપણા કાર્યક્રમ પ્રમાણે 2040ની આસપાસ ભારત પોતાના નાગરિકને ચંદ્ર ઉપર ઉતારવા માગે છે. એટલે આપણે આ સ્પેસ રેસની અંદર વાત કરીએ કે અમેરિકાની સાથે સરખામણી કરવા જઈએ તો એના કરતાં આપણે બહુ પાછળ છીએ. એનું કારણ એ છે કે નાસા પાસે વધારે ટેકનોલોજીકલ એડવાન્સ પણ છે, વધારે નાણાંની ફાળવણી પણ છે અને આપણે ઓછા ખર્ચે વધારે સારા મિશનો તૈયાર કરી રહ્યા છે. પણ અહીંયા ફાયદો એ થઈ રહ્યો છે કે ભારતે જે આર્ટિમિસ એકોર્ડમાં સહયોગ કરી એ દ્વારા આપણે હવે આપણી પોતાની ટેકનોલોજી વિકાસમાં કે આપણી પાસે જે શસ્ત્ર સરંજામ છે એ ભાડે આપીને કે નાસાના ટેન્ડરો ભરીને આપણે આપણી ટેકનોલોજીની ટ્રાન્સફર કરી શકીએ છીએ. એટલે આપણને સારો એવો અનુભવ પણ મળી શકશે. અને એ એકોર્ડ પ્રમાણે જ આપણે જોયું કે હમણાં જે છેલ્લું મિશન ગયું એની અંદર ભારતના અંતરિક્ષ યાત્રા સુધાંશુ શુક્લાજી હતા એ ત્યાં આગળ અંતરિક્ષમાં IS સ્પેસ ઉપર જઈ આવ્યા. તો આ બધા અનુભવો આપણને કામ લાગે.